શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી ચાર આ તરફ વળવા માટે શ્રીમદ ભાગવતના ગુણાનુવાદથી કંઈક અનુભૂતિ સમાજને જાગે એ સુખદેવજી મહારાજની પ્રેરણા છે. કારણ સુખદેવજી પરીક્ષિતની પાસે એને કિંમત આંકવા જઈએ તો કિંમત અંકાય પણ નહીં. એ પ્રથમ સ્કંદનું અંતિમ ચરિત્ર બતાવશે કે જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવવા માટે આવ્યા છે અને તે સમયે અમૃતનો ઘડો લઈને આવ્યા છે. સુખદેવજી પૂછ્યું કે આ ઘડો લઈને કેમ આવ્યા ભાઈ, શું છે અહીંયા ગાડી? એટલે દેવોએ ધીમે ધીમે સુખદેવજીના કાનમાં કીધું કે મહારાજ આ અમૃત છે એ પરીક્ષિતને આપી દો, કારણ એને તો મરવું નથી ને અમર બનવું છે ને, તો એને આપી દો ને. તો તમારે શું જોઈએ એના બદલામાં? તો કે અમને ભાગવતામૃત આપો. સુખદેવજી પૂછ્યું તમારા સ્વર્ગમાં અમૃત છે, ભાગવતામૃત નથી? તો કે ના, એ ભાગવતામૃત નથી. તો બંનેમાં શ્રેષ્ઠ કયું? દેવતાઓ માટે અમૃત શ્રેષ્ઠ છે ને આપણા માટે ભાગવતામૃત શ્રેષ્ઠ કહેવાય. તો પરીક્ષિતને પૂછવામાં આવ્યું કે તારે શું પીવું છે? બોલો, આપણને ઓફર આપે છે કે લઈ લે, 50 લાખ મળે છે ને લાંચના, લઈ લે ને. પરીક્ષિત એવી લાંચ ન લીધી કે મહારાજ મને અમૃત આપી દે, એમ ન કીધું. મને બંનેનું મહત્વ સમજાવો. અમૃત પીવાથી અમર બની જઈશ અને ભાગવતામૃત પીવાથી દિને દિને નયનમ નયનમ. એક યુવાન સંતની પાસે જઈને કહેવા લાગ્યો મહારાજ મારું મૃત્યુ ન થાય એવી કોઈ દવા બતાવો. સંતે કીધું સારું જા, એક કામ કર, અહીંથી થોડેક દૂર જજે, ત્યાં એક તલાવ આવશે, તલાવમાં ડૂબકી મારજે એટલે તારું મૃત્યુ નહીં થાય. પેલો તો એટલો હોંશમાં જલ્દી પાડો ઓળંગીને તલાવ અગાડી ગયો અને તલાવ અગાડી જોયું તો ચારે બાજુ ચિત્કા ચિત્કા ચિત્કા. જોવા લાગ્યું શું છે? કોઈ 500 વર્ષનો, કોઈ 800 વર્ષનો, કોઈ 1000 વર્ષનો, 2000 વર્ષનો. કણસતો ના ખવાય, ના પીવાય, ના ઊભું થવાય, ના ચલાય. પેલો કે મારે આવું નથી જીવવું. એટલે પાછો આવ્યો. એવો કોઈ ઉપાય બતાવો કે શરીર સ્વસ્થ રહે અને હજારો વર્ષો જીવાય. સંતે કીધું સારું જા, એ તલાવની આગળ જઈશ, એક ડુંગર આવશે, ડુંગરની જોડે એક ઝાડ છે ને ઝાડનું ફળ ખાઈ લેજે તું. પેલો ફરી પાછો હોંશે ગયો, ઝાડ કાઢી અને ત્યાં ઝઘડા જોયું. છોકરા બાપને બોલે ને બાપ છોકરાને બોલે કે આ મરતો નથી, ના ભાઈ મરતો નથી, આ મિલકત મને મળતી નથી, રજવાડું મને મળતું નથી, મારો હક મને મળતો નથી. પેલા એ જો આ જીવીને આ જ તકલીફ છે. દોડતો આવ્યો, મહારાજ જેવો ક્રમ છે ક્રમ મને સ્વીકાર છે. દીર્ઘ જીવન જીવવું છે કે દિવ્ય જીવન જીવવું છે? તો દિવ્ય જીવન જીવવાની જરૂર છે. અને તેથી પરીક્ષિતે કીધું મહારાજ મારે અમૃત નથી પીવું, પણ મારે ભાગવતામૃત પીવું છે કે જે દીર્ઘ જીવન નહીં પણ દિવ્ય જીવન જીવવાનો એક સંદેશો આપે છે, એક રાહ બતાવે છે, એક સાચા માર્ગ તરફ વાળવાની પ્રેરણા આપે છે. આજે બધાને સાચું કહો તો ગમે ખરું? બોલો, માણસ કહેતો ના ગમે, પણ કોણ કહેતો ગમે? અરીસો કે ગમે કે નહીં? આંખનું કાજલ ગાલે લગાડીને તમારી બેનપણી કીધું કે મોઢા ઉપર શું ચિતરી છે, તો કેવું ગુસ્સો આવે કે નહીં? પણ અરીસામાં જોવા ગયા ને તો ખુશ થઈ ગયા, સારું થયું અરીસામાં જોઈને તો લોકો હમણાં કેવું મને કહેતે. તો સદગુરુ એક અરીસો બતાવે છે. એવા સદગુરુની આવશ્યકતા છે, આપણે એને સ્વીકારતા નથી પાછા. અને એ લોકો પણ એ નિજાનંદના મસ્ત છે, એને કોઈ સમાજની આસક્તિ, રૂપિયાની આસક્તિની જરૂર નથી કે ભાઈ મને તું 5-50 લાખ આપી જાઉં મારું કામ ચાલે. તો રૂપિયો જોઈતો નથી, પણ સત્યનો માર્ગ બતાવવો છે, એ સદગુરુ છે.